નમસ્કાર. કચ્છમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો. જિલ્લા પંચાયત 9, તાલુકા પંચાયત 5, નગરપાલિકા અને ગાંધીધામ મહાનગરપાલિકામાં ભાજપે ભવ્ય જીત મેળવી. ગાંધીધામ મહાનગરપાલિકામાં ભાજપે 41 બેઠકો જીતી બહુમતી મેળવી, જ્યારે કોંગ્રેસ 11 બેઠકો સુધી સીમિત રહી. માંડવી નગરપાલિકામાં ભાજપનો ઐતિહાસિક ક્લીન સ્વીપ રહ્યો, જ્યાં તમામ 36 બેઠકો ભાજપે જીતતા કોંગ્રેસ મુક્ત બની. ભુજ નગરપાલિકામાં ભાજપે 28 બેઠકો સાથે સત્તા કબજે કરી, જ્યારે કોંગ્રેસને 13 અને એમઈએમને 3 બેઠકો મળી. આ પરિણામો સાથે કચ્છમાં ભાજપનો પ્રભાવ વધુ મજબૂત બન્યો. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. સ્વરાજ્યની ચૂંટણીઓની અંદર જે પ્રકારે આખા ગુજરાતની અંદર એક જલવંત વિજય ભારતીય જનતા પાર્ટીને મળ્યો છે, ત્યારે હું દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, એમનો હૃદયથી ધન્યવાદ કરું છું. એમના નેતૃત્વમાં અને વિશેષ માર્ગદર્શનમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માના માર્ગદર્શનમાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ લડાણી, અને એમાં પણ વિશેષ જો કચ્છની વાત કરીએ, કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી અમારા દેવજીભાઈના નેતૃત્વમાં આ બધી ચૂંટણીઓ થઈ. પ્રદેશ મહામંત્રી અને ધારાસભ્ય શ્રી માંડવી આપણા આદરણીય શ્રી અનિરુદ્ધભાઈ, અમારા અન્ય 5 ધારાસભ્યશ્રીઓ, અમારી પાર્ટીના 3 મહામંત્રીશ્રીઓ ભાઈ શ્રી ધવલભાઈ, ભીમજીભાઈ, હિતેશભાઈ, અને મેં કીધું એમ અમારી જે કાર્યકર્તાની ટીમ છે, અમારા આગેવાનો છે, સૌ સાથે મળી કરીને અમે કચ્છની અંદર જે આ ચૂંટણી લડ્યા હતા, એમાં પહેલી વખત કચ્છની અંદર એક ઐતિહાસિક વિજય પ્રાપ્ત થયો છે. જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટીની બની છે, ગાંધીધામ મહાનગર પણ ભારતીય જનતા પાર્ટીની બની છે, નવો તાલુકા પંચાયતમાં પણ ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે, 5 નગરપાલિકાઓની અંદર પણ ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે. આ સાચા અર્થની અંદર કચ્છની જનતાનો પ્રેમ છે, કચ્છના મતદારોનો પ્રેમ છે. કચ્છની જનતા અને મતદારોએ જેમ 6 ધારાસભ્યો 2022માં ભારતીય જનતા પાર્ટીને આપ્યા હતા, સતત ત્રીજી ટર્મ મને જે કચ્છની જનતાનો પ્રેમ મળ્યો છે, અને આ વાસ્તવિકતા બતાવે છે કચ્છની અંદર કે ધરતીકંપ પછી જે પ્રકારે અહીંયા ડેવલપમેન્ટ થયું, અને નરેન્દ્ર મોદી સાહેબ જેમની દ્રષ્ટિ કચ્છ પ્રત્યે રહી, અને આજે પણ કચ્છની જનતા એમને યાદ કરે છે, એમના પ્રત્યેનો પ્રેમ આજે જોવા મળી રહ્યો છે, ને એ પરિણામ મતદારોનો જે પ્રેમ જે ભારતીય જનતા પાર્ટી પ્રત્યે છે, એ સાચા અર્થમાં બતાવે છે. હું હૃદયથી જનતાનો આભાર માનું છું. અમારા મોવડી મંડળ અને અમારા બૂથના બધા જ કાર્યકર્તાઓને હૃદયથી અભિનંદન પાઠવું છું. દરેક ચૂંટણી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કંઈક ને કંઈક ચૂંટણી છે કાર્યકર્તાઓને શીખવતી હોય છે. કોઈ હાર કે કોઈ જીત ચોક્કસપણે માપદંડો હોય છે. એ માપદંડોના આધારિત કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીનો નવું ને નવું કંઈક ને કંઈક શીખતો હોય છે. ક્યાંક પુષ્કળ સમર્થન, એટલે કે માંડવી નગરપાલિકાની અંદર ક્લીન સ્વીપ, માંડવી નગર એ કોંગ્રેસ મુક્ત બન્યું છે. તો ક્યાંક સીટ એકાદ બે ઓછી થઈ હશે. મુંદ્રાની અંદર અગાઉ 20 સીટો હતી, આ વખતે 19 સીટો થઈ છે, એકાદ સીટ ઓછી થઈ છે. તો એ સંદર્ભમાં મૂલ્યાંકન દ્રષ્ટિથી કરશું કે ક્યાં ચૂક રહી ગઈ, કયા કારણોસર ચૂક થઈ છે. ક્યાંક ઘણી વખત ગણતરીના કારણોમાં જે સમીકરણ ગણતરીનું હોય છે આરક્ષણના સંદર્ભમાં, તો એ પણ અંદર અંદર ક્યાંક ને ક્યાંક એના જે નિયમો છે એ પૈકી પણ થતું હોય છે. એટલે હાર એ ભારતીય જનતા પાર્ટીની છે જ નહીં. હું આપની વચ્ચે કહેવા માંગુ છું કે સમગ્ર કચ્છ જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભગવો નારાયણ સરોવરથી આડેસર સુધી લહેરાયો છે. અગાઉની તાલુકા પંચાયતો લખપત અને અબડાસા નથી, એ ભારતીય જનતા પાર્ટીની બની છે. સમગ્ર જિલ્લા પંચાયત પણ ભારતીય જનતા પાર્ટીની બની છે. અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ યશસ્વી અને તપસ્વી પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વમાં અને ગુજરાતના
મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની નેતૃત્વની ગુજરાતની ડબલ એન્જિનની સરકારમાં વિકાસના કાર્યોને નીચે સુધી પહોંચાડ્યા છે એટલે જ પ્રજાએ મત આપે છે. દરેક ચૂંટણી છે એ કંઈક ને કંઈક માપદંડો લઈને આવતી હોય છે. એ માપદંડોની અંદર વિકાસના ભાથાને, વિકાસની તૈયારીઓને, વિકાસના કામને જન સમર્થન લોકોએ આપ્યું છે. પ્રદેશ કક્ષાએથી ક્યાંક ને ક્યાંક એવું જાણવા મળ્યું હતું કે પેનલ ટુ પેનલ અગર મળશે તો કંઈક અલગ હોદ્દો આપવામાં આવશે. અગર પેનલ ટુ છે હોદ્દો આપવામાં નહીં આવે કાઉન્સિલરોને, એવું કશું હોતું નથી. સંપૂર્ણપણે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પેનલ ટુ પેનલ જ વોટિંગ કરવા માટેની વાત કરતો હોય છે અને પેનલની અંદર 4 મત આપવાના હોતા હોય છે અને નીચે રજીસ્ટ્રેશન કરવાનું આવે છે. એ નગરપાલિકાની એક પદ્ધતિ હોય છે. એટલે ક્યાંય પેનલ તૂટી હોય એવું હજી અમારા ધ્યાનમાં ક્યાંક આવ્યું હશે તો એ માત્ર મેં તમને જે કીધું આરક્ષણનો જે વિષય છે એના સંદર્ભે ક્યાંક આગુ પાછું થયું હશે. બાકી ક્યાંય પેનલ તૂટી અને ક્યાંય તાલુકા પંચાયતો નથી એના ઉપર આપનું ધ્યાન જવું એ આવશ્યક છે કે જે કોંગ્રેસ પાસે 2 તાલુકા પંચાયતો નથી એને જીતીને બતાવી. એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જીતીને બતાવી. એ ભારતીય જનતા પાર્ટીના વિકાસના કામોને કારણે જીતાઈ. એ ભારતીય જનતા પાર્ટીના દેશના મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી સાહેબના ડબલ એન્જિનના સરકારના કામે અને સંગઠનના નેતૃત્વના કામે જીતી છે. એ દ્રષ્ટિથી મૂલવવું જોઈએ. તો પછી રત્નાલમાં કામ નહીં થયું એવું માની શકાય? એવું કશું જ નથી હોતું. એ તમારો મત છે, પરંતુ આ ક્યાંક ને ક્યાંક આ દ્રષ્ટિથી જ થતું હોય છે. લોકોનું માનસ છે એને પણ અમે અભ્યાસ કરીશું અને એ અભ્યાસને જ આપણે આગળ વધારીશું. દયાપરમ મુખ્યમંત્રીની સભા બાદ નિર્ણય ક્યાંક ફેરફાર આવ્યો લાગી રહ્યો છે? અમારા માટે કોઈ ચૂંટણી હલકામાં એટલે કે નાનામાં ગણવાની રહેતી નથી. તમામ ચૂંટણીઓની અંદર આ જ પ્રકારે પ્રચાર, પ્રસાર, પ્રવાસ થતો રહેતો હોય છે અને નીચેથી કરી અને ઉપરના તમામ સિનિયર નેતાઓ, ગુજરાતના સિનિયર મોસ્ટ નેતાઓ પણ તમામ જગ્યાએ, તમે માત્ર કચ્છનો વિચાર કરો છો, હું આપને સમગ્ર ગુજરાતની વાત કરું છું કે સમગ્ર ગુજરાતની અંદર માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ગુજરાતના અધ્યક્ષ માનનીય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ અને ગુજરાતના ઉપમુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબ, આ ત્રણેય મહાનુભાવોએ આખા ગુજરાતની અંદર ખૂબ પ્રચાર કર્યો છે, ખૂબ પ્રવાસ કર્યો છે. ક્યાંક રોડ શો કર્યા છે, ક્યાંક બેઠકો કરી છે, ક્યાંક ઓટલા બેઠકો કરી છે, ક્યાંક કિસાન બેઠકો કરી છે, ક્યાંક બુદ્ધિજીવીઓની બેઠક કરી છે, ક્યાંક સંમેલનો કર્યા છે, ક્યાંક વિજય વિશ્વાસના સંમેલનો કર્યા છે. આખા ગુજરાતના કોઈ પણ જિલ્લો આ ત્રણેય મહાનુભાવોના પ્રવાસ વગર બાકી રહ્યો નથી. એટલે મહાનુભાવોનો પ્રવાસ થાય એ આવશ્યક છે. એને કારણે નીચેના કાર્યકર્તાઓનો જોમ જુસ્સો વધતો હોય છે. મહાનુભાવો પ્રચાર અર્થે નીકળે એટલે નાનો કાર્યકર્તા, તાલુકાનો કાર્યકર્તા, જિલ્લાનો કાર્યકર્તા એક જોમ અને જોશથી કાર્ય કરતો હોય છે, એવો અર્થ થતો હોય છે. સુનિલભાઈ, લાસ્ટ ક્વેશ્ચન, ક્યાંક ને ક્યાંક રોડ શો દરમિયાન ક્યાંક એવા નિવેદનો હોય છે જેના કારણે 2 દિવસમાં પરિણામો થોડા અલગ આવ્યા છે અમુક વોર્ડોમાં. એવું કશું હોતું નથી. દરેક વખતે ચૂંટણીની પેટર્ન અલગ અલગ રહેતી હોય છે. દરેક વખતે ચૂંટણીનું મૂલ્યાંકન પણ અલગ અલગ હોતું હોય છે. એટલે આજે તો જીતનો વિશ્વાસ અને જીતનો વિજય આપના માધ્યમથી સમગ્ર સ્થાનિક લોકોને અભિનંદન આપવાનો છે, કાર્યકર્તાઓને પ્રોત્સાહિત કરવાનો છે, નેતાગીરીનો આભાર માનવા માટેનો છે. બાકી આ બધા જે પ્રશ્નો છે આપના, એ અત્યારે સ્થાનિક ઉદ્ભવેલા છે, એવું કશું હોતું નથી અને એ પ્રચાર પ્રસારની પદ્ધતિ અલગ અલગ દર વખતે હોતી હોય છે.